સ્થાનિક સ્વરાજ્યની આગામી 2026ની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે નવસારીના ગણદેવી તાલુકામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બિલીમોરા ચીખલી રોડ પર આવેલા મજી ગામના અભી ફાર્મ ખાતે પ્રદેશ નિરીક્ષકોની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, પૂર્વ અધ્યક્ષ જયપ્રકાશ પટેલ અને પ્રદેશ મંત્રી ઉર્મિલાબેન વસાવાએ તાલુકા અને જિલ્લા પંચાયત માટે 90થી વધુ દાવેદારોને સાંભળ્યા હતા। આ તબક્કે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાર્થ, પ્રભારી શંકરભાઈ આમલિયાર, કરશનભાઈ ટિલવા સહિતના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ પ્રક્રિયામાં અનેક કાર્યકરોએ પોતાના સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો। હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ આ દાવેદારોમાંથી કયા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળે છે। ચીખલીથી અશોક જોશી।